નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ। તો તમે લોકો જાણો છો એમ કે ભાઈ એસબીઆઈ ક્લર્કમાં ખૂબ મોટી ભરતી જાહેર થઈ ગઈ। પછી તમને ખ્યાલ છે કે ભાઈ જેમ આઈબીપીએસ ક્લર્કના ફોર્મ ભરવાના શરૂ થઈ રહ્યા છે, ચાલુ છે ઓલરેડી, એવી રીતના 11 તારીખથી એટલે કે ભાઈ ગઈકાલથી કોના તો કે ભાઈ એસબીઆઈ ક્લર્ક માટેના પણ ફોર્મ શરૂ થયા। આનો એક આપણે ઇન્ફોર્મેટિવ લેક્ચર લીધો હતો, જાહેરાત આવી જ્યારે નોટિફિકેશન જાહેર થયેનો। તો હવે આજે આપણે આ સેશનમાં જોવાનું છે કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ તમે ફોર્મ ભરો ત્યારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે। કારણ કે ઘણા વિદ્યાર્થીઓ જે છે એ મૂંઝવણમાં હોય છે કે સાહેબ મારે ફોર્મ કઈ રીતના ભરવાનું છે એ જ મને ખ્યાલ નથી, અથવા તો કોઈ ભૂલ કરી જાય। કારણ કે લાઈવ ફોટો કેપ્ચર કરવાનું હોય છે, તમારું સેલ્ફ ડિક્લેરેશન છે એને અપલોડ કરવાનું છે, તમારો લેફ્ટ હેન્ડ થંબ જે છે એની ઇમ્પ્રેશન અપલોડ કરવાની છે। આ સિવાય એસસી એસટી અને પીએચ કેટેગરીના જે ઉમેદવારો છે એમણે ફીસ ભરવાની નથી। બાકીના વિદ્યાર્થીઓ એટલે કે ઈડબ્લ્યુએસ ઓબીસી જનરલ એ લોકોએ 750 રૂપિયા પ્લસ જીએસટી જે કંઈ પણ થતું હોય એ તમારે ફીસ ભરવાની હોય। ઓકે, તો આજના લેક્ચરમાં આપણે એ જ જોવાનું છે કે ભાઈ 1 બાય 1 તમારે આ ફોર્મ ભરવાનું છે, કઈ કઈ માહિતીઓ જોવાની। અને એની પહેલા ખાસ જણાવી દઉં કે ભાઈ આઝાદી ઓફર અંતર્ગત વેબ સંકુલ દ્વારા તમામ રેકોર્ડેડ કોર્સ છે એ 149 પર મંથ અને લાઈવ બેચ છે, ડિસ્કાઉન્ટેડ લાઈવ બેચ, એ તમે ઇન્સ્ટોલમેન્ટ દ્વારા પણ ખરીદી શકો છો। તો આ લાઈવ બેચ માટે આપણે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને આ સ્માર્ટ કોર્સ છે, તો સ્માર્ટ કોર્સ માટે તમારા લોકોએ શું છે, યસ આ બિગિનર ટુ બેન્કર છે, યસ આ બિગિનર ટુ બેન્કર આપણો સ્માર્ટ કોર્સ છે જેમાં તમે જોડાઈ શકો છો। કોર્સ વિશેની વાત કરું તો એમાં ભાઈ ઘણું આવી જાય છે, 180 પ્લસ કલાકના લેક્ચર્સ, એમાં ગણિત, રીઝનિંગ, ઇંગ્લિશ, બેન્કિંગ અવેરનેસ, ચેપ્ટર વાઇઝ પ્રશ્નોના સોલ્યુશન, આ સિવાય બેસ્ટ ક્વોલિટીમાં તમને આ બધી વસ્તુઓ મળે છે, મોક ટેસ્ટ છે, સેક્શનલ ટેસ્ટ છે, આ બધી વસ્તુઓ મળે। તો આમાં જોડાવા ઈચ્છતા હોય તો 15 ઓગસ્ટ જે છે યાદ રાખવાની છે, ખૂબ ઉપયોગી તમારા માટે રહેવાની છે। તો પહેલું વહેલું કે તમારે આ જે છે જો આ પોર્ટલ કહેવાય, ખરેખર આ શું કહે કે ભાઈ એસબીઆઈ નું રિક્રુટમેન્ટ પોર્ટલ કહેવાય। sbi.bank.in તમે લખો ને, શું લખો, ગૂગલમાં જઈને sbi.bank.in આવી રીતના તમે લખશો એટલે તમને કરંટ એડવર્ટાઇઝમેન્ટ બતાવશે। કરંટ એડવર્ટાઇઝમેન્ટની અંતર્ગત તમારે જુનિયર એસોસિએટ સિલેક્ટ કરવાનું છે, કારણ કે આજે ક્લર્કની પોસ્ટ છે શું કહેવાય છે, એ જુનિયર એસોસિએટ્સ કહેવામાં આવે છે અને એને સીએસએસ એટલે કોઈ કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે। તો આના ફોર્મ ભરાવાના અત્યારે શરૂ છે। જો અહીંયા શરૂઆતની ડેટ લખી છે 11/8 થી ફોર્મ ભરવાના શરૂ થયા છે, 31/8 સુધી ફોર્મ ભરાવાના છે। વાત કરીએ ક્લોઝિંગ ડેટ જે છે 31/8 છે, બરોબર, અને લાસ્ટ ડેટ જે છે એ ફીસ માટેની તો એ શું છે કે ભાઈ 15/9 પહેલા તમારે ફોર્મ ભર્યા પછી એપ્લિકેશન પ્રિન્ટ પણ કરી લેવાની। ઓકે, યસ, તો આ બધી વસ્તુઓ જે છે ભૂલવાની નથી અને 31/8 પહેલા આપણે ફી ભરી દેવાની છે। હવે તમે આ વસ્તુ કરશો ને એમાં તમારે ન્યૂ રજીસ્ટ્રેશન લખેલું આવશે। અહીંયા બાજુમાં તમને શું થશે ખબર, અહીંયા બાજુમાં બ્લુ સ્ક્રીનમાં લખેલું હશે ભાઈ ન્યૂ રજીસ્ટ્રેશન। ઓકે, ન્યૂ રજીસ્ટ્રેશન લખેલું છે, ત્યાં તમે ક્લિક કરશો એટલે શું છે, યસ કે ભાઈ તમારે નવા રજીસ્ટ્રેશન માટેની વિન્ડો ખુલશે। બેઝિક ઇન્ફોર્મેશન ભરવાની હોય છે, આ બધી માહિતી તમે જુઓ તો ભાઈ ખૂબ બેઝિક છે। અહીંયા જો સેમ્પલ તરીકે આપણે માહિતી ભરેલી છે, અહીંયા પહેલું નામ છે, અહીંયા તમારા પપ્પાનું નામ છે અને અહીંયા સરનેમ છે। ઓકે, નામ હંમેશા તમારે એવી રીતના જ લખવાનું છે કે તમારા 10મા અથવા તો 12માના રિઝલ્ટમાં જે આવેલું હોય ને, 10માના રિઝલ્ટમાં જે રીતના નામ આવ્યું એ લખવાનું છે। પપ્પાનું પોતાનું નામ, પપ્પાનું નામ અને સરનેમ સેમ વસ્તુ તમને અહીંયા પણ દેખાશે। ઓકે, તો અહીંયા કન્ફર્મ કરવાની, જો ટાઈપ કરવાની છે, કોપી પેસ્ટ નથી કરવાની। શું કરવાનું છે, ટાઈપ કરવાનું છે, કોપી પેસ્ટ નથી કરવાનું। તો યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે અને અહીંયા તમે લખશો ને એટલે અહીંયા તમારું નામ આખું બતાવશે। અહીંયા જે નામ બતાવશે એ નામ તમને તમારા 10માના રિઝલ્ટમાં હોય એ પ્રમાણે બતાવશે। અહીંયા આકાશ છે, આકાશ માનો કે ભાઈ આકાશ મોહનભાઈ પંડ્યા હોય તો અહીંયા મોહનભાઈ લખવાનું અને અહીંયા પંડ્યા લખવાનું। તો એ આખું નામ અહીંયા તમને નીચે બતાવી દેશે કે ભાઈ આકાશ મોહનભાઈ પંડ્યા। ઓકે, તો આવી રીતના કોઈ પણ સેમ્પલ નામ તમે લઈને જોઈ શકો છો। યસ, નેક્સ્ટ આપણે જોઈશું તો અહીંયા ખાસ વસ્તુ ધ્યાન આવશે, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ તમારે એવું નાખવાનું છે કે જે ચાલુ હોય। મોબાઈલ નંબર તમારા મોબાઈલમાં ચાલુ હોય એ મોબાઈલ નંબર નાખવાનો છે। ઈમેલ કે જે તમે જીમેલ કે કોઈ પણ યાહુ છે, જીમેલ છે, કોઈ પણ ઈમેલ વાપરતા હોય તે ચાલુ હોય, તમારી પાસે લોગિન હોય એવું નાખવાનું, કારણ કે એમાં ઓટીપી આવશે। તો અહીંયા મોબાઈલ નંબર આપવાનો છે, સેમ નંબર અહીંયા પણ આપવાનો, આગળ 0 કે એવું 91 કે એવું લગાડવા નથી। ઘણીવાર આપણને ખબર કે ભાઈ આપણે ફક્ત 10 ડિજિટલ ટાઈપ કરવાના છે,
તો અહીંયા અને અહીંયા તમારો મોબાઈલ નંબર હશે. અહીંયા ઈમેલ આઈડીમાં તમારે ભાગ પડશે. ભાગ એવા પડશે કે તમારું જે ડોમેન છે ને પાછળથી સિલેક્ટ કરવાનું છે. જ્યારે આગળ યુઝર નેમ આવશે, અહીંયા શું આવશે? યુઝર નેમ. હવે માનો કે ભાઈ મારું જે ઈમેલ છે એ છે ડોડિયા પાર્થ, બરોબર, 45. તો આટલું અહીંયા આવશે, પછી @ આવશે અને પાછળ gmail.com જે કંઈ પણ આવશે એ આ પ્રમાણે આવશે. તો આને શું કહે છે? યુઝર ઇનમ કહે છે. હવે આ તમે બંને એડ કરશો ને એટલે અહીંયા તમને શું છે કે ભાઈ ઓલ્ટરનેટિવ પૂછશે કે ભાઈ બીજા કોઈ પણ આપો. તો બીજો કોઈ પણ નંબર તમારો ભાઈનો, બેનનો, પપ્પાનો, બીજા કોઈ પણ નંબર અહીંયા નાખવાનો છે. ઈમેલ અહીંયા આખું નાખવાનું, બરોબર. અહીંયા ટુકડો નહીં થાય. અહીંયા જેમ ટુકડો છે ને અહીંયા ટુકડો નથી, અહીંયા આખું આવશે. ઓકે, તો સેમ ટુ સેમ લખવાનું. હંમેશા ઈમેલ જે છે એ સેકન્ડ એબીસીડીમાં લખવાનું, બીજી એબીસીડીમાં, પહેલી એબીસીડીમાં નહીં, સ્મોલ લેટરમાં લખવાનું. પછી અહીંયા સિક્યુરિટી કોડ તમે નાખશો અને સેવ અને નેક્સ્ટ આપશો તો તમારી સામે કંઈક આવી વિન્ડો આવશે. આગળ તમે જે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ નાખ્યું એમાં તમને શું છે કે ભાઈ અહીંયા આવશે કે ભાઈ સેન્ડ ઓટીપી, કારણ કે તમારે વેરીફાઈ કરવા પડશે કે ભાઈ તમારું ઈમેલ અને મોબાઈલ તમારી પાસે જ છે. તો તમે સેન્ડ ઓટીપી મોબાઈલ ઉપર કરશો એટલે ઓટીપી આવશે, જેને તમારે અહીંયા એન્ટર કરવાનું થશે. અહીંયા આવું ખાનું છે અને અહીંયા સેન્ડ ઓટીપી ઈમેલ ઉપર કરશો એટલે અહીંયા શું આવશે કે ભાઈ અહીંયા એનો તમારો ઓટીપી નાખવાનો આવશે. અહીંયા શું નાખવાનું? ઓટીપી. ઓટીપી આટલું તમે નાખી દેશો. ત્યારબાદ આ સિક્યુરિટી કોડ ભરવાનો છે. આટલી વસ્તુ ભર્યા પછી તમારે શું કરવાનું છે? સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે. તો સેવ એન્ડ નેક્સ્ટ આપશો એટલે નવું સ્ટેપ તમારી સામે આવશે. ફોટો એન્ડ સાઇન અપલોડ. જો તમે આ જુઓ કે ભાઈ એક બેઝિક ઇન્ફોર્મેશન થઈ ગઈ તો કે થઈ ગઈ, વેરિફિકેશન થઈ ગયું તો કે થઈ ગયું. હવે ફોટો એન્ડ સાઇન અપલોડ કરવાનું છે. તો ફોટો એન્ડ સાઇન અપલોડ કરો તેમાં બે પ્રકારનું હોય. એક તમારે ફોટો એવો અપલોડ કરવાનો છે કે તમારી પાસે ઓલરેડી હોય, બરોબર, પાસપોર્ટ સાઇઝ ફોટો જે હોય છે એ અપલોડ કરવાનો છે. બીજો લાઈવ ફોટો કેપ્ચર કરવાનો. તમારો જે અપલોડેડ ફોટો છે એ શું છે કે ભાઈ 6 મહિના કરતા વધારે જૂનો ન હોવો જોઈએ. એટલે કે ભાઈ તમે અત્યારે ફોર્મ ભરો છો તો ફેબ્રુઆરી પછીનો પડાવેલો ફોટો હોવો જોઈએ, બરોબર. 2 વર્ષ પહેલાનો ફોટો તમારે અપલોડ નથી કરવાનો, નહીતર પછી તમારા ચહેરાના હાવભાવ છે, રંગઢંગ છે, કાન નાક છે એ જુદા થઈ ગયા છે. એટલે શું છે કે ભાઈ ઘણીવાર આઈડેન્ટિફાઈ ન થાય અને આ કમ્પ્યુટર આઈડેન્ટિફાઈ કરે એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું. 6 મહિના કરતા જૂનો ફોટો છે અપલોડ નથી કરવાનો. ઓકે, તો એ ફોટો અહીંયા અપલોડ કરવાનો છે. પછી અહીંયા કેપ્ચર ઉપર જશો એટલે લાઈવ ફોટો કરવાનો આવશે. હવે લાઈવ ફોટો કરશો તમે કેપ્ચર ફોટો દ્વારા પણ કરી શકો અથવા તો આ સ્કેન કરો ને QR કોડ એના દ્વારા પણ કરશો. હંમેશા લાઈવ ફોટો તમે લો ત્યારે યાદ રાખજો તમારું બેકગ્રાઉન્ડ છે ને એ લાઇટ હોવું જોઈએ, આછા કલરમાં હોવું જોઈએ, બરોબર. મોટા ભાગે વ્હાઈટ રાખો તો સૌથી સારું છે. અને લાઇટ તમારા ચહેરા ઉપર નોર્મલ આવતી હોય રાખવાની, ખૂબ વધારે લાઇટ નથી કરવાની. જેના કારણે નહીતર કેવું થશે કે ભાઈ તમારા જે છે એ ઝાંખું થઈ જશે અથવા તો વધારે પડતો પ્રકાશ દેખાશે. એના કારણે જે કંઈ પણ ફેસ છે એ ફેસ રિયલ દેખાશે નહીં. બીજી વસ્તુ એ છે તમે લાઈવ ફોટોગ્રાફ જ્યારે શૂટ કરો છો ત્યારે પાછળ ખાસ ધ્યાન રાખવાનું બેકગ્રાઉન્ડમાં બીજા કોઈ વ્યક્તિઓ ન આવે. બીજું કે તમારે ગોગલ્સ છે, ચશ્મા છે, ટોપી છે, આવું કશું પહેરવાનું છે નહીં. નોર્મલ પોઝિશનમાં તમારે શું છે કે ભાઈ લાઈવ ફોટો પાડવાનો. યસ, જો એ સિવાય એવું કરશો તો એ તમારો ફોટો એક્સેપ્ટ નહીં થાય, એપ્લિકેશન એક્સેપ્ટ નહીં થાય. જો અહીંયા જે ફોટો અપલોડ કરવાનું છે ને એની સાઈઝ આપી કે ભાઈ 50 KB એની મેક્સિમમ સાઈઝ હોવી જોઈએ, બરાબર. 50 KB કરતા વધારે ન હોવું જોઈએ. બીજું કે ભાઈ 4.5 બાય 3.5, ઓકે, એટલે એની હાઈટ અને વિડ્થ હોવી જોઈએ. અને કેપ્ચર જે કરવાનું છે ઇમેજ એની આપણે આગળ વાત કરીએ તો કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ભાઈ ઇન્સ્યોર ધ ફોટો ઇઝ કેપ્ચર્ડ અગેન્સ્ટ લાઇટ કલર્ડ પ્રિફરલી. મેં તમને કીધું કે ભાઈ સફેદ બેકગ્રાઉન્ડ જે છે એ તમે રાખજો જેથી કરીને તમારે કઈ તકલીફ ના પડે. જો અહીં કીધું ને વ્હાઇટ બેકગ્રાઉન્ડ રાખવાનું રહેશે. બીજું લુક સ્ટ્રેટ એટ ધ વેબકેમ. તમારે કેમેરા સામે જોવાનું છે, ડાબે કે જમણે નથી જોવાનું. જ્યારે લાઈવ ફોટો પાડો છો ત્યારે જો ડાબે કે જમણે જોવો છો તો તમારો ફોટો ક્લિયર નહીં આવે, ઓકે, અને એપ્લિકેશન પણ રિજેક્ટ થઈ શકે. બીજું શું નથી કરવાનું? સ્મોલ સાઇઝ ફોટોગ્રાફ નોટ બી ક્લિક્ડ અપલોડેડ. નાનો ફોટો નહીં ચાલે. કલર્ડ ગ્લાસીસ ઓર સનગ્લાસીસ નહીં ચાલે. તમારે ગોગલ્સ નથી પહેરવાના, સનગ્લાસીસ નથી પહેરવાના, ટોપી નથી પહેરવાની, આ બધી વસ્તુઓ નથી પહેરવાની. ઓકે, યસ, તમે ટૂંકમાં તમે છો એ આઈડેન્ટિફાઈ થવા જોઈએ. એટલું કરશો ત્યારબાદ તમે તમારે સાઇન જે છે એને અપલોડ કરવાની છે. હવે સાઇનને કેવી રીતના અપલોડ કરવાની છે? તો વ્હાઇટ પેપર લેવાનું છે, એની ઉપર બ્લુ અથવા તો બ્લેક પેન, બેમાંથી એક પેનથી સાઇન કરવાની છે. અને સહી જે છે એ તમારે સ્મોલ લેટરમાં કરવાની, બરોબર. મારું નામ પાર્થ છે ને તો ભાઈ મારે આવી રીતના સહી ન કરાય. જો આવી રીતના સહી કરીશ તો આ સહી રિજેક્ટ થશે, એપ્લિકેશન રિજેક્ટ થશે. મારે સહી કેવી રીતના કરવી પડે? પણ ટૂંકમાં તમારે શું છે સ્મોલ લેટરમાં સાઇન અપલોડ કરવાની છે. એટલે કે ભાઈ બીજી ABCD માં સાઇન કરવાની છે, ત્યારબાદ એનો ફોટો પાડવાનો છે અને ફોટો છે અપલોડ કરો.
મારે અહીંયા લાલ પેન છે એટલે મેં લાલ ઇંકથી કર્યું, પણ તમારે બ્લુ અથવા બ્લેકમાં કરવાની છે. લાલ પેનથી કરતા નહીં. જો લાલ પેનથી સાઇન કરશો તો નહીં ચાલે. એટલે યાદ રાખજો ખાસ આ વસ્તુ. સાઇન અપલોડ થઈ જાય ત્યારબાદની વાત છે. અહીંયા ક્લિક કરવાનું છે અને નેક્સ્ટ આપવાનું છે. બરાબર. આવું જે હોય ને આ બટન, તો આ રેડિયો બટનને ક્લિક કરતું રહેવાનું. ધેટ મીન્સ કે તમે કન્ફર્મ કરો છો. બરાબર. ફોટો અપલોડ કરશો ત્યારે પણ તમને આવું બટન દેખાશે, તો ત્યાં તમારે ક્લિક કરવાનું, ત્યારબાદ આગળ વધવાનું છે. એને ટીક માર્ક બટન કહેવાય. હવે અહીંયા બેઝિક ડિટેલમાં તમારે શું છે ખબર? અહીંયા પ્રેફરન્સ સિલેક્ટ કરવાનું છે. જો સર્કલ લખ્યું છે, અને બીજું છે સ્ટેટ યુટી યુ વોન્ટ ટુ એપ્લાય. સર્કલ ક્યુ સિલેક્ટ કરવા માંગો છો, બરોબર છે. આપણે કેમ રેલવેમાં ઝોન આવે એમાં આવી રીતના સર્કલ આવશે, બરોબર. ગુજરાતમાં તમારા નોર્થ ગુજરાત સર્કલ છે, સાઉથ ગુજરાત સર્કલ છે, સૌરાષ્ટ્ર રિજન છે. તો આવી રીતના સર્કલ સિલેક્ટ કરવાનું અહીંયા બતાવશે. અહીંયા યાદીમાં તમને બધા બતાવશે. અહીંયા ક્લિક કરશો ને એટલે બધા તમને યાદીમાં બતાવશે. પછી પ્રેફરન્સ 1 અને 2 જે છે પસંદ કરવાના છે. અને અહીંયા તમારે શું ગોતવાનું? તમારું રાજ્ય. ગુજરાતથી બિલોંગ કરો તો અહીંયા ગુજરાત સિલેક્ટ કરવાનું. જે તમે SBI માં એપ્લાય કરવા માંગતા હોય, જે રાજ્યની SBI માં, અહીંયા સિલેક્ટ કરવાનું છે. પછી લોકલ લેંગ્વેજ જે છે તમે જાણો છો, જો જાણતા હોય તો તમારે યસ કરવાનું છે. તમારે માનો કે ગુજરાત સિલેક્ટ કરો તો તમારે ગુજરાતી આવડવી ફરજિયાત છે. મહારાષ્ટ્ર સિલેક્ટ કરો તો મરાઠી આવડવી ફરજિયાત છે. જો આવડે છે અને યસ કરો છો એટલે કે ભાઈ 10મા અથવા તો 12માં લોકલ લેંગ્વેજ છે, ગુજરાતમાંથી જે એપ્લાય કરે છે, શું એના 10મા અથવા તો 12માં ગુજરાતી વિષય છે? જો હોય તો યસ કરવાનું છે, નો હોય તો ના કરો. કારણ કે આગળ જતા જયારે LPT આવે ને, લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ, એ કોને આપવાની રહેશે? જે અહીંયા નો સિલેક્ટ કરે છે એ લોકોએ આપવાની હોય. તો આ ધ્યાનમાં રાખજો તમે. બીજી વસ્તુ એ છે, જો કેટેગરી સિલેક્ટ કરવાની છે. કેટેગરી ખાસ અગત્યની છે, કારણ કે કેટેગરીમાંથી પ્રશ્ન પૂછે. છોકરાઓ મને કહે સાહેબ નોન ક્રેમી લેયર જોઈશે. યસ, નોન ક્રેમી લેયર જોઈશે, અને 1 એપ્રિલ 2026 પછીનું જોઈશે. તમારું નોન ક્રેમી લેયર બરોબર 1/04/2026 પછીનું હોવું જોઈએ. આ સિવાય અંગ્રેજીમાં હોવું જોઈએ. ઓકે, હંમેશા યાદ રાખજો, સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ પરીક્ષા આપો છો તો એના માટે તમારો આવકનો દાખલો હોય, જાતિનો દાખલો હોય, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય, EWS સર્ટિફિકેટ હોય, તો આ દરેક વસ્તુઓ તમારે અંગ્રેજીમાં જોઈશે. જો નથી તો તમે જે તે કચેરી દ્વારા જેને ઇસ્યુ કર્યું હોય એની પાસેથી અંગ્રેજીમાં કઢાવી શકો. ઓકે, તો નોન ક્રિમિનલ, જો તમે અહીંયા EWS તો EWS સિલેક્ટ કરવાનું છે. તમારી સબકાસ્ટ સિલેક્ટ કરવાની છે. અને આઈ કન્ફર્મ ધેટ આઈ એમ ઇન પોઝિશન આઈ વિલ EWS. તો તમે આ વસ્તુને માહિતી આપો, એક ટાઈપની બાહેંધરી આપો છો કે ભાઈ બરોબર છે, હું અહીંયા EWS કેટેગરીથી અથવા તો SC કે ST કેટેગરીથી, OBC કેટેગરીથી, જનરલ કેટેગરી. જો જનરલ કરશો તો આ બધા ઓપ્શન નહીં આવે. ઓકે, એ સિલેક્ટ કરવાનું રહેશે. પછી આ શું છે કે તમે ક્યારેય એપ્રેન્ટિસશીપ કરેલું છે, એટલે કે ભાઈ એપ્રેન્ટિસ તમે લીધેલું છે. જો ક્યારેય SBI માં તમે કોન્ટ્રાક્ટ ઉપર કેમ નોકરી કરેલ છે, જો કરેલી હોય તો યસ કરવાનું અને એની માહિતી આપવાની, નથી તો નો કરવાનું અને આગળ વધીએ. તો ટૂંકમાં કરેલું છે, કેટલો ટાઈમ માટે કરેલું છે, કઈ બ્રાન્ચમાં કરેલું છે, કઈ પોસ્ટ હતી, તમારી શું લાયકાત હતી, આ બધી વસ્તુઓ તમને અહીંયા પૂછશે. તે બધી વસ્તુઓ તમે આસાનીથી અહીંયા કહી શકવા હોવા જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ, આર યુ અ પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી? જો PWBD તરીકે ઓળખ્યા, બરોબર, પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, એટલે કે ભાઈ જે વિદ્યાર્થીઓ દિવ્યાંગ છે, બરોબર ને, જેમને સાંભળવાની ક્ષમતા ઓછી છે, જોવાની ક્ષમતા ઓછી છે, હાલવા ચાલવામાં કોઈ તકલીફ છે, કમરમાં કે બીજી કોઈ પણ પ્રકારની તકલીફ હોય, કે જે અલગ અલગ તકલીફો આમાં આઈડેન્ટિફાઈ કરેલી PWBD, તો એમાંથી કોઈ પણ તમે PW કેટેગરી ધરાવતા હોય તો એની વિશે માહિતી આપવાની છે. જો યસ કરો છો તો ભાઈ ડિસેબિલિટીનો ટાઈપ શું છે, એનો સબ ટાઈપ શું છે, એ સિલેક્ટ કરવાનું છે અને એના વિશે થોડુંક તમારે માહિતી આપવાની છે. જો એવું કાંઈ નથી કરતા અને નો કરો છો તો આ કાંઈ તમારે ભરવાનું નહીં થાય. એવી જ રીતના અહીંયા તમારે શું ભાઈ, આર યુ વેન આ ડોમિનન્ટ રાઇટિંગ હેન્ડ ઇઝ અફેક્ટેડ? જો ક્યારેક તમારો માનો કે ભાઈ કોઈ વ્યક્તિ ડાબા હાથે લખવાવાળું હોય અથવા તો ડાબા હાથવાળું હોય, કે તમારે તો કમ્પ્યુટર ઉપર હોય, પરંતુ તમારો ડાબો કે જમણા જે મુખ્ય હાથ હોય અને એ ઇફેક્ટ થયો હોય, એના કારણે તમારા પરીક્ષામાં કોની સ્ક્રાઇબની જરૂર પડે, એટલે કે ભાઈ લહિયાની જરૂર પડે, તો એની માહિતી અહીંયા આપવાની છે. જો આ કંઈ નથી કરતા તો તમારે નો કરીને આગળ વધવાનું. ઇફ યસ, ડુ યુ નીડ કમ્પેન્સેટરી ટાઈમ ઓફ ધ એક્ઝામિનેશન? જો ઘણીવાર કેવું હોય કે ભાઈ કોઈનો અગત્યનો હાથ હોય અને એને લીધે તકલીફ પડી હોય, કે અથવા તો એમને શું છે કે ભાઈ પડી ગયા કંઈ પણ થયું, તેના કારણે પરીક્ષા માટે સક્ષમ ન હોય, તો એટલા માટે છે અહીંયા તમારે માહિતી આપવાની છે. જો નથી આપતા, એવું કઈ નથી, તો નો કરીને આગળ વધવાનું છે. આર યુ અ પર્સન વિથ અ સ્પેસિફાઈડ ડિસેબિલિટી? જે કઈ પણ સ્પેસિફાઈડ ડિસેબિલિટી હોય એનું વર્ણન છે. જો યસ હોય તો માહિતી આપવાની છે. નેક્સ્ટ છે કે ભાઈ રિલિજન ટુ વિચ યુ બિલોંગ?
તમે કયા ધર્મથી બિલોંગ કરો છો, હિન્દુ છો, મુસ્લિમ છો, જૈન છો, શીખ છો, પારસી છો, યહૂદી છો, બરોબર. કારણ કે ભારત છે વિવિધતાથી ભરેલો દેશ છે. ભારતમાં બધા જ ધર્મના, બધા જ સંપ્રદાયના લોકો, તો એની માહિતી અહીંયા આપવી પડશે. જો હિન્દુ કરો છો તો હિન્દુ માઇનોરિટીમાં નથી આવતા. માઇનોરિટી એટલે શું કે ભાઈ ભારતમાં કુલ વસ્તીના 0.5%, અડધા કરતા ઓછી વસ્તી હોય ને માઇનોરિટીમાં આવે. ભારતમાં મુસ્લિમ છે, શીખ છે, જૈન છે, બૌદ્ધ છે, આ બધા માઇનોરિટીમાં આવે. જ્યારે શું છે કે ભાઈ હિન્દુ નથી આવતા, કારણ કે હિન્દુની વસ્તી વધારે છે. તો એ તમારે માહિતી આપવાની છે. જો અહીંયા બીજું કોઈ સિલેક્ટ કરો છો તો યસ કરીને એની માહિતી આપવાની છે, નહીં તો નો કરવાનું છે. અને તમારું રાષ્ટ્રીયતા, જો અલ્ટિમેટલી હંમેશા કહું છું કે આપણે બધા શું છે, આપણે બધા ભારતીય છીએ. આપણે બધા ભારતીય છીએ એટલે અહીંયા ભારતીય સિલેક્ટ કરવાનું છે. અમુક વિશેષ સંજોગોમાં તિબેટ છે, નેપાળ છે, મ્યાનમાર છે, બર્મા છે, ત્યાંથી આવેલા લોકોને પણ શું છે કે ભાઈ ત્યાંથી આવીને અહીંયા સ્થાયી થયા હોય, આવા લોકોને શું છે કે ભાઈ આમાં તક આપે છે. પરંતુ એ બધી વસ્તુઓ જે છે એ સામાન્ય રીતે આપણે નથી લાગતી. બીજી વસ્તુ કે ભાઈ જો તમે એક્સ સર્વિસમેન છો, છોકરાઓને આ ઘણું પૂછવાનું હોય કે સાહેબ એક્સ સર્વિસમેન ને શું કરવાનું. તો જો એક્સ સર્વિસમેન યસ કરો છો તો તમારા માહિતી આપવાની છે. હવે એક સર્વિસમેનમાં ઘણીવાર કેવું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ ડિસેબલ થયું હોય, એટલે કે ભાઈ કેટેગરીમાં આવી ગયું, એમને યુદ્ધ દરમિયાન અથવા તો મોક ડ્રિલ એક્સરસાઇઝ દરમિયાન અથવા તો ઇન્ટર ઓપરેશન દરમિયાન કોઈ પણ એવી ઈજા થઈ કે જેના કારણે એ શું છે કે ભાઈ ડિસેબલ બની ગયું, તો આવા વ્યક્તિએ એની માહિતી આપવાની છે. અથવા તો તમે એક સર્વિસમેન હોય તો એની માહિતી આપવાની. જો આ કાંઈ નથી તો અહીંયા તમારે નો સિલેક્ટ કરવાનું છે અને આગળ વધવાનું. ઓકે. હવે આર યુ ઓલરેડી વર્કિંગ ઇન આરબીઆઈ, કે તમે એસબીઆઈ માં ક્લેરિકલ કામ ઉપર ઓલરેડી વર્ક કરો છો. ઘણીવાર કેવું હોય કે ભાઈ ઓલરેડી વર્ક કરતા હોય અને અલગ પોસ્ટિંગ માટે કરતા હોય અથવા તો ફરીથી પરીક્ષા આપવા માટે કરતા હોય, તો જો એવી કોઈ માહિતી આપતા હોય તો યસ કરવાનું છે અને એની માહિતી આપવાની. હેવ યુ અર્લિયર એમ્પ્લોયડ ઇન એસબીઆઈ, ઇઝ આર ધેર એડવર્સ રિપોર્ટિંગ રિગાર્ડિંગ કેરેક્ટર, કે ભાઈ ક્યારે પણ એવું તમારા વિરુદ્ધ થયું છે કે ભાઈ કેરેક્ટર બાબતે કે તમને કોઈ કમ્પ્લેન થઈ છે કે આવી કોઈ વસ્તુ હોય તો એની માહિતી આપવાની છે, નહીતર પછી નો કરીને આગળ વધવાનું. હવે અહીંયા સ્ટેટ યુટી વિચ પ્રિલિમિનરી એક્ઝામ સિલેક્ટેડ, જો તમે લોકો સિલેક્ટ કરી શકો તમારે કયા રાજ્યમાં આપી છે, કયા જિલ્લામાં પરીક્ષા આપી છે, પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા તમારે કયા રાજ્યમાં કયા જિલ્લામાં આપી છે તમે સિલેક્ટ કરી શકો છો. તો ખાસ અહીંયા યાદ રાખજો, અહીંયા તમારે એ રાજ્ય કે યુટી સિલેક્ટ કરવાની છે અને અહીંયા તમારે સેન્ટર ફોર પ્રિલિમિનરી એક્ઝામિનેશન અહીંયા ક્લિક કરશો એટલે માનો કે ગુજરાત સિલેક્ટ કરો તો ગુજરાતમાં જે સેન્ટર અવેલેબલ હોય એની માહિતી આપવામાં આવશે. રાજકોટ છે, અમદાવાદ છે, ભાવનગર છે, સુરત છે, બરોબર, આવી રીતના તે માહિતી અહીંયા આપવાની છે. આ પ્રિલિમ્સ ની આપવાની છે. સેમ એવી જ રીતના બીજું શું ભાઈ, પ્લીઝ સિલેક્ટ યુટી ટુ વિચ ધ પ્રિલિમિનરી એક્ઝામિનેશન બિલોંગ્સ પ્રેફરન્સ 1. ઓકે, તો અહીંયા પ્રેફરન્સ 2 આપવાનું છે. એટલે કે ભાઈ તમારી પ્રાયોરિટી 1 આ રહેશે, 2 આ રહેશે. તમને બે ઓપ્શન પૂછશે કે જો તમે જે પ્રેફરન્સ 1 પસંદ કરો છો ત્યાં પ્રિલિમ અવેલેબલ નથી તો સેકન્ડ પ્રેફરન્સ તમારો શું છે. જો ત્યાં પણ અવેલેબલ નથી તો પછી જે છે તમને જે જગ્યાએ બોર્ડ મૂકશે ત્યાં તમારે પરીક્ષા આપવા જવું પડશે. બાકી તમે બે પ્રેફરન્સ અહીંયા આપી શકો પ્રિલિમ્સના. તો એવી રીતે તમારે મેન્સના પણ બે પ્રેફરન્સ આપવાના છે, બરોબર, કયા રાજ્યમાં અને કયા સેન્ટર કોડ ઉપર. જો અહીંયા રાજ્ય સિલેક્ટ કર્યું છે અને જયપુર, બરોબર, રાજસ્થાન અને જયપુરમાં આપવા માંગે. બીજું એને સિલેક્ટ કર્યું છે રાજસ્થાન, બીજું શું દિલ્હી સિલેક્ટ કર્યું કે જો રાજસ્થાન જયપુરમાં નથી અનુકૂળતા આવતી તો દિલ્હી એનસીઆર છે ત્યાં હું પરીક્ષા આપીશ. તો આ શું થયું, આ પ્રિલિમ્સ અને મેન્સ માટેનું સેન્ટર થયું સિલેક્શન, કે અગાઉથી તમે શું છે આ સિલેક્ટ કરી શકો છો. ખૂબ સારી વસ્તુ છે. આનાથી વિદ્યાર્થીઓ એક મેન્ટલી પ્રિપેર રહેશે કે જો પરીક્ષા આવે છે અને મારે પરીક્ષા આપવાનું થાય છે તો હું એવું સેન્ટર સિલેક્ટ કરી કે જ્યાં હું આસાનીથી ટ્રાન્ઝિટ કરી શકું, આવી જઈ શકું, બરોબર. તો આઈ ઇન્ટેન્ડેડ ટુ બ્રિંગ ફોલોઈંગ આઈડી, કોઈ ક્યાં ક્યાં તમારા આઈડી કાર્ડ છે સાથે રાખવાના છે. તો તમને અહીંયા આઈડી કાર્ડમાં ઓપ્શન આપવામાં આવે છે. ઓપ્શન કંઈક એવા હોય છે, પાસપોર્ટ હોય છે, આધાર કાર્ડ હોય છે, વોટર આઈડી હોય છે, સ્કૂલ કે કોલેજનું કાર્ડ હોય છે, અથવા તો ગેઝેટેડ અધિકારી દ્વારા ગેઝેટેડ અધિકારી છે એમના દ્વારા ઇસ્યુ કરેલ આઈડી, આમાંથી કોઈ પણ માહિતી હોય તમે અહીંયા ભરી શકો છો. મોટાભાગે આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે, આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે અને આઈડી પ્રૂફનો નંબર નાખવાનો. ઓકે, યસ, કાઇન્ડલી ઇન્ડિકેટ મીડિયમ ઓફ પેપર. જો તમે એમ કહો ને કે સાહેબ મારે ગુજરાતીમાં પરીક્ષા આપી છે તેના માટે મીડિયમ ઓફ પેપર અહીંયાથી પસંદ કરવાનું છે. અહીંયા તમે ક્લિક કરશો એટલે અલગ અલગ ભાષાઓ દેખાડશે, 18 જેટલી ભાષાઓ બતાવશે.
એમાં તમારે ગુજરાતી સિલેક્ટ કરવાની છે. જો તમારે ગુજરાતીમાં પરીક્ષા આપી છે તો અહીંયા ગુજરાતી સિલેક્ટ કરવાની છે. પ્રિલિમિનરી અને મેન્સ બરોબર બંને માટે અલગ અલગ નથી. અહીંયાથી તમે જે ભાષા સિલેક્ટ કરશો એ જ ભાષા તમારે ગુજરાતી અથવા તો જે સિલેક્ટ કરો એ તમારે ક્યાં રહેશે, પ્રિલિમ પરીક્ષામાં પણ રહેશે અને એ જ ભાષામાં પેપર મેન્સ પરીક્ષામાં. એસબીઆઈ ક્લર્ક, આઈબીપીએસ ક્લર્ક, આરઆરબી ક્લર્ક, એની સારી વાત એ છે કે તમે ગુજરાતી ભાષામાં પરીક્ષા આપી શકો છો અને નોકરી પણ ગુજરાતીમાં મેળવી શકો. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ જોઈએ આપણે પર્સનલ ડિટેલની વાત કરીએ. ભાઈ ડેટ ઓફ બર્થ છે તો અહીંયા તમારે તારીખ સિલેક્ટ કરવાની છે, અહીંયા મહિનો સિલેક્ટ કરવાનો છે અને અહીંયા વર્ષ સિલેક્ટ કરવાનું. આટલી માહિતી આપ્યા પછી શું છે ભાઈ, પ્લીઝ એન્શ્યોર યુ હેવ ઓલરેડી ફિલ્ડ ઇન ધ ડિટેલ અંડર બેઝિક ડિટેલ્સ. ઓકે, તો આ વસ્તુ અહીંયા છે. બીજું અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું, તમે સ્ત્રી છો, પુરુષ છો. જો પુરુષ હોય તો મેલ, સ્ત્રી હોય તો ફિમેલ, અને નાન્યતર જાતિ હોય તો ભાઈ તમે ટ્રાન્સજેન્ડર સિલેક્ટ કરી શકો છો. ડુ યુ હેવ, જો તમારા કોઈ જુડવા ભાઈ કે બહેન હોય તો એની માહિતી આપવાની છે. ઘણી વાર કેવું કે ભાઈ જુડવા કે તુડવા હોય, બબ્બે હોય, ત્રણ હોય જુડવા, તો એની માહિતી આપવાની છે. અને જે જેન્ડર જે છે એનું જેન્ડર આપવાનું છે. પછી નેમ ઓફ ટ્યુન, એનું નામ આપેલું છે. મેરિટલ સ્ટેટસ આપવાનું છે. તમારું લગ્નનું સ્ટેટસ શું છે, લગ્ન થઈ ગયા છે, અનમેરિડ છે, નથી થયા, થઈ ગયા છે, વિડો છે એટલે કે ભાઈ જે પતિ છે ગુજરી ગયો છે, વિડોવર છે, બરોબર છે, ડાયવોર્સ છે, છૂટાછેડા છે, કે ભાઈ જ્યુડિશિયલી સેપરેટેડ એટલે કે ભાઈ કાનૂની અલગ થયેલા. આમાંથી જે કાંઈ પણ માહિતી છે એ માહિતી તમારે આપવાની. પછી આધાર કાર્ડ નંબર, અહીંયા આધાર કાર્ડ નંબર ખાસ એડ કરવાનો છે અને કન્સેન્ટ તમારે યસ કરવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ આધાર કાર્ડની કન્સેન્ટ યસ નથી કરતા, જેના કારણે એમને કોલ લેટર ઇસ્યુ થવામાં સમસ્યા. તો તમારે લોકોએ આધાર કાર્ડ જે છે એમાં આ કન્સેન્ટ યસ આપવાની છે. પપ્પાનું નામ આપવાનું છે, પપ્પાના પછી શું છે ભાઈ ફાધર્સ ફર્સ્ટ નેમ, પપ્પાનું નામ, દાદાનું નામ અને એની અટક. ઓકે, તો મમ્મીનું નામ, પછી મમ્મીના નામ પાછળ એમના આઈડી કાર્ડમાં જો પપ્પાનું નામ હોય તો પપ્પાનું, નાનાનું હોય તો નાનાનું, અને એની સરનેમ એડ કરવાની છે. પછી જો પત્ની અથવા તો પતિ હોય તો એની માહિતી આપવાની છે, ના હોય તો કમ્પલસરી નથી. પછી એડ્રેસ જે છે તમને ખાસ અગત્યનું, કારણ કે તમે સિલેક્ટ થઈ જશો તો પછી તમને તમારા એડ્રેસ ઉપર વેલકમ કિટ મોકલે છે. કોણ મોકલે છે? એસબીઆઈ છે, તમારું સ્વાગત કરે છે. એટલે તમને તમારા એડ્રેસ ઉપર ભાઈ ઓર્ડર મોકલે છે, જે કાંઈ પણ લેટર પત્ર વ્યવહાર થાય છે, વેલકમ કિટ મોકલે. તો એના માટે આ એડ્રેસમાં તમારે ડિટેલ ભરવાની છે. 3 લાઈનમાં એડ્રેસ લખવાનું છે. અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો છે, રાજ્ય સિલેક્ટ કરવાનું છે અને પિનકોડ. પિનકોડ હંમેશા યાદ રાખજો, સાચો નાખજો. અને જો સેમ એડ્રેસ હોય તો અહીંયા યસ કરવાનું છે, તો ઉપર અને નીચેનું સેમ થઈ જશે. ઘણા લોકોનું પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ અલગ અલગ હોય. તમારે પરમેનન્ટ એડ્રેસમાં એવું એડ્રેસ નાખવાનું કે જ્યાં તમારું ઘર હોય, જેથી કરીને શું છે પત્ર વ્યવહાર દ્વારા કોઈ પણ માહિતી આવતી. માનો કે કોઈ વ્યક્તિ જે છે જેનું ઘર રાજકોટમાં છે પણ અત્યારે અમદાવાદ રહેશે, તો પરમેનન્ટ એડ્રેસમાં એમને રાજકોટનું એડ્રેસ નાખવાનું અને પ્રેઝન્ટ એડ્રેસમાં એમને અમદાવાદનું નાખવાનું. ઓકે, તો આ વસ્તુ અહીંયા એડ કરવાની છે. આટલી એડ્રેસ કરી દેશો પછી શું છે, યસ, જો અહીંયા આપેલું છે એડ્રેસ ફોર કોરસ્પોન્ડન્સ છે, પરમેનન્ટ એડ્રેસ ને પ્રેઝન્ટ. તો તમને 3 પૂછે છે, પત્ર વ્યવહાર માટેનું, પરમેનન્ટ અને પ્રેઝન્ટ. તો તમે કહી શકો છો 3 જો સરખું હોય તો સરખું નાખવાનું છે. કે પત્ર વ્યવહાર તમે કઈ જગ્યાએ કરવા માંગો છો, કોરસ્પોન્ડન્સ એટલે કે ભાઈ તમને જે કંઈ પણ આ વેલકમ કિટ છે, ઓર્ડર છે, પરીક્ષાના લગતી કોઈ પણ માહિતી શેર કરવી હોય તે વસ્તુ ક્યાં શેર થઈ શકે, તો એને કોરસ્પોન્ડન્સ એડ્રેસ કહેવાય. ઓકે, તો આ તમારે 3 જગ્યાએ એડ કરવાનું છે. પછી શું છે ભાઈ, એપ્લિકેશન ફી અને ઇન્ટિમેશન ચાર્જ. હવે આટલી માહિતી તમે ભરો ને પછી તમારે વેલિડેટ યોર ડિટેલ્સ કરવાનું છે. બરાબર, તમે ફોટો અપલોડ કરી દીધો, યસ. તમે સાઇન અપલોડ કરી દીધી, યસ. તમારો લાઈવ ફોટો કેપ્ચર થઈ ગયો, યસ. તમારી માહિતી બધી ભરાઈ ગઈ, બેઝિક ડિટેલ, યસ. તટલી કરશો ત્યારબાદ તમારે વેલિડેટ યોર ડિટેલ કરવાની છે. એટલે કે ભાઈ તમારી માહિતી છે એને તમારે વેલિડેટ કરવાની. વેલિડેટ કરશો એટલે તમને ખાના ખાલી હશે તો બતાવશે. તો જે ખાના ખાલી હોય એ માહિતી તમારે ફરજિયાત ભરવાની છે. એટલું ભરશો ને પછી આ જો આ આટલી વસ્તુ થઈ ગઈ. હવે તમારે આ શું આવી ગઈ, આ ડિટેલ્સ આવી ગઈ એજ્યુકેશનલ ને લગતી, કે તમારું શિક્ષણ શું છે. તમને ખબર છે કે ભાઈ મિનિમમ ગ્રેજ્યુએશન જોઈએ, અહીંયા 10th 12th નહીં બતા, કારણ કે એસબીઆઈ ક્લર્ક માટે મિનિમમ ગ્રેજ્યુએશન જોઈએ. તો અહીંયા તમારે ગ્રેજ્યુએશન 1 સિલેક્ટ કરવાનું છે. અહીંયા અપિયર્ડ અથવા તો પાસ. તમને ખ્યાલ છે કે ભાઈ આ વખતે તમે ફાઇનલ એક્ઝામમાં અપિયર થયા હોય તો પણ ભરી શકો અને પાસ હોય તો પણ ભરી શકો. જો તમે અપિયર થયા છો તો 31 ડિસેમ્બર 2026 પહેલા તમારું રિઝલ્ટ આવી જવું ફરજિયાત છે. અને જો આવી જાય એમ છે તો તમારે અપિયર સિલેક્ટ કરવાનું છે. અને તમે બહુ પહેલા એટલે કે ભાઈ 24, 25માં, 23માં કે 18માં પાસ કરેલ છે તો તમારે પાસ્ટ એમ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે ડિગ્રી સબ્જેક્ટ બતાવવાનું કે ભાઈ કયા સબ્જેક્ટની ડિગ્રી છે, કોલેજનું આખું નામ લખવાનું છે, યુનિવર્સિટીનું નામ લખવાનું છે, કયા તારીખે પાસ કરી તારીખ લખવાની છે,
કેટલા ટકા આવ્યા એ લખવાના અને ક્લાસ લખવાનો. ડિસ્ટિંક્શન છે, ફર્સ્ટ ગ્રેડ છે, સેકન્ડ છે, થર્ડ છે, બરોબર. તો એ માહિતી આપવાની છે. પછી આઈડીડી માહિતી આપણી ઇન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી. ઘણીવાર કેવું કે ભાઈ એક કોર્સ ચાલુ હોય ને વચ્ચે તમે બીજી ડિગ્રી કરો છો, તો એવી કોઈ તમે એક્સ્ટ્રા ડિગ્રી કરી હોય તો એની માહિતી આપવાની છે. પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે, પ્રોફેશનલ ક્વોલિફિકેશન છે અથવા તો બીજી કોઈ પણ ક્વોલિફિકેશન છે તો અહીંયા એડ કરવાની. યાદ રાખજો, એસબીઆઈ ક્લર્કનું ફોર્મ ભરો છો એમાં 10મા 12માની માહિતી નથી માંગતા, ગ્રેજ્યુએશનની માહિતી માંગે છે. યસ, કારણ કે પરીક્ષા ગ્રેજ્યુએશન ઉપર છે. યસ, અહીંયા શું છે કે ભાઈ વર્ક એક્સપિરિયન્સ. જો કોઈ વિદ્યાર્થીઓ કોઈ ઉમેદવારો છે કે જે અગાઉ એસબીઆઈમાં કામ કરેલું છે અથવા તો બીજી કોઈ પણ બેંકમાં કામ કરેલું છે, તો જો તમે યસ કરો છો તો તમારે માહિતી ભરવાની કે ભાઈ વર્ક એક્સપિરિયન્સ તમારો શું છે, કઈ કંપનીમાં કામ કર્યું, કઈ બેંકમાં કામ કર્યું, કયા હોદ્દા ઉપર કામ કર્યું, કેટલા સમયગાળા માટે કામ કર્યું, શું તમારું ડ્યુટી હતી ત્યાં અને શા માટે તમે નોકરી છોડી અને યર ઓફ એક્સપિરિયન્સ. તો આ માહિતીઓ તમારે ભરવાની છે. આ માહિતી ભરો છો તો એના આધારે બેંક નક્કી કરે છે કે ભાઈ આ જે વ્યક્તિ છે, આ ભાઈ અથવા તો બેન છે, એ શું છે કે ભાઈ એક્સપિરિયન્સ્ડ છે, સ્કિલ્ડ છે, બરોબર છે. યસ, તો એના આધારે આ માહિતી તમારે અહીંયા સ્ટોર કરવાની. નેક્સ્ટ આપણે જોઈએ કે ભાઈ શું છે કે ભાઈ અધર ડિટેલ છે, વેધર ડિઝાયર્સ ટેકિંગ ફ્રોમ પ્રી એક્ઝામ. જો કેવું હોય, જો એસસી, એસટી, ઓબીસી આવા જે ઉમેદવારો છે, આ સિવાય ઈએક્સએસ છે, ડીઆઈએક્સએસ છે, ડીએક્સએસ છે અને પીડબ્લ્યુબીડી, તો આ લોકોને એક્ઝામની પહેલા ટ્રાયલ માટે એક એક્ઝામ લેવી હોય ને તો એમને લિંક મોકલવામાં આવે છે, તો તમારે યસ કરવાનું છે અને એની માહિતી આપવાની. તો આ પ્રી એક્ઝામની પહેલાની એક તમે નાની એવી એક્ઝામ દઈ શકો છો અને પરીક્ષાનો માહોલ કેવો હોય, માળખું કેવું હોય એની વિશે માહિતી લઈ શકો. તો એના માટે પણ તમારે શું છે, રાજ્ય સિલેક્ટ કરવાનું છે, સ્ટેટ કોડ અને જે સેન્ટર છે સિલેક્ટ કરવાનું. માનો કે ભાઈ 11 તારીખે તમારા પરીક્ષા છે, તમારે 5 તારીખે એક પ્રી એક્ઝામ દેવી છે કે જેમ પરીક્ષાનો માહોલ હોય એવી જ, તો તમે એ અહીંયાથી આપી શકો છો. આ ફાયદો ફક્ત એસસી, એસટી, ઓબીસી, ઈએક્સઆઈ આ જેટલી અહીંયા કેટેગરી લખી છે એટલા માટે જ છે, બીજા વિદ્યાર્થીઓ માટે નથી. ઓકે, યસ. તો એક આ વસ્તુ છે. નેક્સ્ટ આપણે જોઈએ કે ભાઈ ભાષાઓ ખાસ અગત્યનું. એક અહીંયા તમારી રહેશે શું છે, હિન્દી રહેશે, એક ઇંગ્લિશ રહેશે. અહીંયા તમે બીજી કોઈ પણ ભાષા જાણતા હોય તેની વિશે માહિતી આપવાની. માનો કે હું ગુજરાતી જાણું છું, મરાઠી પણ જાણું છું, હિન્દી પણ જાણું, તો મારે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી અને મરાઠી અહીંયા લખ્યું છે. શું છે? રીડ, રાઇટ અને સ્પીક, કે તમે વાંચી શકો છો, તમે લખી શકો છો અને તમે બોલી શકો છો. જો યસ હોય તો તમારે યસ કરવાનું છે, ફરજિયાત નથી, બરોબર. તમે જેટલી ભાષા જાણતા હોય, હિન્દી, ઇંગ્લિશ ફરજિયાત છે. આ સિવાય લોકલ લેંગ્વેજ કે જ્યાંથી તમે ફોર્મ ભરો, ગુજરાતમાં ફોર્મ ભરો તો ગુજરાતી, કેરળમાં ફોર્મ ભરો તો મલયાલી, તમિલનાડુમાં ફોર્મ ભરો તો તામિલી, આવી કોઈ પણ ભાષા તમે જાણતા હોવા જરૂરી છે, તો એનો અહીંયા ઉલ્લેખ કરવાનો. આટલું કર્યા પછી આપણે વેલિડેટ યોર ડિટેલ કરવાની. યસ. તો હવે આ વસ્તુ થાય ને પછી શું છે કે ભાઈ એક ડિક્લેરેશન આવે. આ ડિક્લેરેશન જે છે એમાં ખાસ અગત્યનું છે. શું છે કે ભાઈ અહીંયા સુધીનું તમારે વ્હાઈટ પેપર ઉપર બ્લેક પેનથી લખવાનું છે. એક સફેદ સાદા કાગળ ઉપર તમારે કાળી પેનથી આ ડિક્લેરેશન લખવાનું છે અને નીચે પોતાની સાઇન કરવાની છે. એ ડિક્લેરેશન અપલોડ પણ કરવાનું છે. ઓકે, તે માહિતીઓ કરી યસ એગ્રી કરીને તમારે શું છે સિલેક્ટ કરવાનું છે. યસ, અને કમ્પ્લીટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું. ઓકે, યસ. તો અહીંયા કમ્પ્લીટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું તમારે. જો સિગ્નેચર અને થંબ ઇમ્પ્રેશન છે, તમારે લેફ્ટ થંબ ઇમ્પ્રેશન આપવાનો, ડાબા હાથના અંગૂઠાનું ઇમ્પ્રેશન. તો એની માહિતી આપી છે કે ભાઈ એની શું હાઈટ હોવી જોઈએ. જો તમે આવી રીતના ચોરસ કાગળ હોય ને તમારી પાસે, આવી રીતના ચોરસ કાગળ, તો તમારે આવી રીતના થંબ મારવાનો, બરોબર. આવી રીતના આડો થંબ મારવાનો. યસ, ઊભો થંબ નથી મારવાનો. ઓકે, આડો થંબ તમારે આવવાનો છે અને પછી આનો જે ફોટો પડે ને ફોટો તમારે અપલોડ કરવાનો. ઓકે, વ્હાઈટ પેપર લેવાનું છે, એમાં ઇંક થી તમારા થંબ ઇમ્પ્રેશન પાડવાની છે, ત્યારબાદ એ જે પેપરનો છે ફોટો પાડવાનો છે અને એની ઇમેજ અપલોડ કરવાની. યસ. તો અહીંયા તમને આપેલું છે, જો અહીંયા લેફ્ટ થંબ ઇમ્પ્રેશન આપ્યું છે અને આગળ મેં જે ડિક્લેરેશન ની વાત કરી ને એ ડિક્લેરેશન અહીંયા અપલોડ કરવાનું છે. આ બે વસ્તુ અપલોડ કરશો ત્યારબાદ તમારે આ જે સિક્યુરિટી કોડ છે અહીંયા નાખવાનો છે અને ત્યારબાદ 7 નેક્સ્ટ આપવાનું. હવે અહીંયા અપલોડ સુધી આવી ગયા છે આપણે, બરોબર. બધી માહિતી આપણે 1 બાય 1 જોયું. અપલોડ સુધી આપણે આવી ગયા છે. તમે જો આ પ્રિવ્યુ દ્વારા વચ્ચે તમારે માહિતી ચેક કરવી હોય તો ચેક પણ કરી શકો. ઓકે, તમે અત્યાર સુધીની ભરેલી તમામ માહિતી જો તમારે ચેક કરવી હોય તો પ્રિવ્યુ ઉપર જઈને તમે ચેક કરી શકો. તો આટલી માહિતી થાય પછી તમારે શું કરવાનું છે, તો હવે અહીંયા તમને શું છે કે બતાવશે. યસ, અહીંયા જયારે પેમેન્ટમાં તમે જાશો ને ત્યારે તમારે શું છે ભાઈ 750 પ્લસ જીએસટી આટલું ભરીને જે કાંઈ પણ છે પેમેન્ટ તમે કરી શકો. પેમેન્ટ તમે ક્રેડિટ કાર્ડથી, ડેબિટ કાર્ડથી
યુપીઆઈ થી, ભીમ યુપીઆઈ થી, ફોન પે, ગૂગલ પે જે કાંઈ પણ વાપરતા હોય, નેટ બેન્કિંગ થી કરી શકો છો. કોઈ પણ સોર્સ ઓફ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો. ઓકે, પેમેન્ટ કરશો ત્યારબાદ તમારે શું સ્ક્રીન આવશે? યસ, જો SC ST અને PWBD કેન્ડિડેટ છે એ વિદ્યાર્થીઓ પેમેન્ટ નથી કરવાનું, એમની ફીસ છે 0 છે, આપણે આગળ જોઈ ગયા. ઓકે, બાકી OBC, EWS, જનરલ છે તો આ ઉમેદવારો છે, એક્સ આર્મી છે, આ બધા ઉમેદવારોએ ફીસ ભરવાની. આ ફીસ જે છે એ આ છેલ્લા પોર્શન ઉપર તમે જશો, અહીં 7 નેક્સ્ટ કરશો એટલે આવશે, ત્યાંથી ભરવાની છે. એ ભરાઈ જાય ત્યારબાદ આ રીતનો તમારું આખું જે છે એ એપ્લિકેશન બતાવી દેશે, જેમાં પર્સનલ ડિટેલમાં તમારું નામ હશે, સર્કલ હશે, જે કાંઈ પણ તમે માહિતી આપી છે એ માહિતી દેખાડશે. અહીંયા તમારો બતાવશે, શું બતાવશે? યસ, રજીસ્ટ્રેશન નંબર. ઓકે, રજીસ્ટ્રેશન નંબર બતાવશે, અહીંયા નામ બતાવશે. અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરીને તમારે આ જે છે એપ્લિકેશન એની પ્રિન્ટ કરી લેવાની છે. હંમેશા યાદ રાખજો કે જો તમે ફોર્મ ભરો છો, ફીસ ભરો છો, તો પછી એપ્લિકેશન પ્રિન્ટ કરવામાં ડિલે નહીં કરતા. કારણ કે કેવું હોય કે ભાઈ અહીંયા એવું નથી પાછળથી તમે લોગિન થઈને પ્રિન્ટ કાઢી શકશો, એટલે હંમેશા એપ્લિકેશન પ્રિન્ટ કરી લેવાની. આટલી વસ્તુ કરશો એટલે SBI ક્લર્કનું તમારું ફોર્મ ભરવાનું કામકાજ પૂરું. અને યાદ રાખજો 11 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થયા છે, 31 ઓગસ્ટ સુધી ફોર્મ ભરવાના છે. તો 31 ઓગસ્ટની વાત નહીં જોતા, નોન ક્રિમિનલ 1 એપ્રિલ 2026 પછીનું જોશે. જાતિનો દાખલો છે, તમારો કાસ્ટ સર્ટિફિકેટ છે, SC ST સર્ટિફિકેટ છે, અંગ્રેજી ભાષામાં જોઈશે. જો નથી તો જે ઇસ્યુ કરનાર ઓથોરિટી છે ત્યાં તમે એક અરજી આપીને અંગ્રેજીમાં મેળવી શકો છો. એના માટે તમારા વર્કિંગ દિવસમાં 2 થી 3 દિવસ ટાઈમ લાગે. ઓકે, તો આટલી વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખજો. આ સિવાય કંઈ પણ ના સમજાણું હોય, કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મનમાં ડાઉટ હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં લખજો, હું એનો ચોક્કસથી આન્સર આપીશ તમને. યસ, અને ખાસ તમને લોકોને જણાવો કે ભાઈ વેબ સંકુલની આઝાદી ઓફર અંતર્ગત તમામ જે આપણા સ્માર્ટ કોર્સ છે એના ઉપર તમને શું છે 149 પર મંથમાં મળે છે. અહીંયા તો તમે જોઈ શકો છો, 1 મહિના માટે 149, 6 મહિના માટે 894, 12 મહિના માટે 1788 અને 24 મહિના માટે 3576. તો અલગ અલગ સમયગાળા માટે બિગિનર ટુ બેન્કર જે વિદ્યાર્થીઓએ પહેલા તૈયારી કરેલી છે અને હવે પોતાની તૈયારીને શાર્પ કરવી છે તો એમના માટે આ જે સ્માર્ટ કોર્સ છે ખૂબ અગત્યનો છે. અને લાઈવ બેચમાં જોડાવું છે, તમે સાવ ફ્રેશ છો અને લાઈવ બેચમાં જોડાવ તો આપણે રેલવેની પણ લાઈવ બેચ ચાલે છે, IBPS SBI ક્લર્કની પણ લાઈવ બેચ ચાલે, જેનું નામ છે સિલેક્શન લાઈવ બેચ. તો એમાં જોડાવવું છે તો એની ફી છે 3999, પરંતુ તમારે ઇન્સ્ટોલમેન્ટ્સ કરવા છે, EMI કરવા છે તો 3 હપ્તામાં તમે આ પેમેન્ટ ચૂકવી શકો. લાઈવ બેચ માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને સ્માર્ટ કોર્સ માટે તમારે રેકોર્ડેડ બેચ માટે તમારે શું વેબ સંકુલ ઓફિશિયલ. ઓકે, તો આટલી માહિતી હતી તમારા ફોર્મ બાબતની. જો આ બાબતે કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ પ્રશ્ન હોય, યુ કેન આસ્ક એની ટાઈમ, તમે ગમે ત્યારે મને પૂછી શકો છો કમેન્ટ બોક્સમાં. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.